Hello friends. Today we are learning about choose and write the appropriate response for standard 10. मतलब કે અહીં તમને કોઈ એક ડિસ્કશન આપી હશે અને બ્રેકેટમાં કોઈ એક ફંક્શન આપ્યું હોય તો આપેલા આ ચાર MCQ માંથી ચાર ઓપ્શનમાંથી પરફેક્ટ ફંક્શન કયું ક્વેશ્ચન પેપરમાં નંબર 35 to 37 यानी for 3 marks આ ટોપિક છે તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ is appropriate response જોઈએ એમાં ફર્સ્ટ ધ્યાન કંઈક કહે છે અને બ્રેકેટમાં છે showing contrast મિત્રો હું એકવાર તમને કહી દઉં કે આપણા YouTube ચેનલની અંદર એક લેંગ્વેજ ફંક્શનમાં 2020 નામનો વિડિયો બનાવેલો છે લેંગ્વેજ ફંક્શન 2020 બસ એની અંદર જે કીવર્ડ્સ આપ્યા છે ને કીવર્ડ્સ ખાલી યાદ કરી લો બધા ટોપિક માટે ઈઝી થઈ જશે કેમ કે કોન્ટ્રાસ્ટ હોય કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ તો એના કીવર્ડ્સ છે but yet though અને આમાં જોઈ લો ક્યાં જોવા મળે છે but સીધું છે એક જ જવાબ ઠીક છે કે કદાચ આપણને કીવર્ડ્સ ના યાદ હોય તો આપણે અનુવાદ શીખવાનો પ્રયત્ન કરીએ અનુવાદ કરવાનો પ્રયત્ન કરીએ એ અલગ વસ્તુ છે પણ એ તો કીવર્ડ એક જ છે બટ I was not in a mood but I read the whole night yesterday મૂડમાં નથી પરંતુ આખી નાઈટ વાંચ્યું પરંતુ કોન્ટ્રાસ્ટ એટલે પણ અથવા તો પરંતુ ઓકે ડન અહીં ડિસ્ક્રાઇબિંગ એક્શન when will the result be declared રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે તો પહેલા તો ફ્યુચર ટેન્સ ની વાત છે how can I tell that પ્રશ્ન છે ક્યારે ડિક્લેર થશે એટલે એનો જવાબ મળવો જોઈએ it will be declared next week આન્સર છે આવતા અઠવાડિયે ડિક્લેર થશે asking about a નંબર પૂછવા એટલે કે સંખ્યા પૂછવાની વાત થાય છે and asking about a number માત્ર અને માત્ર how many હવે how many એક જ છે કેટલી બુક્સ તમે વેકેશનમાં વાંચો છો જવાબ આવે 10 બુક્સ 10 બુક ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એક આખી પ્રોસેસ સમજાવવાની છે પણ વાક્ય શું છે I want to roast a maize તો પ્રોસેસ રોસ્ટ કરવા માટે તો પહેલા તો જસ્ટ લાઇટ ધ ગેસ સ્ટોવ સળગાવો પ્રગટાવો એની ઉપર મેજ મૂકો અને પછી રોસ્ટ કરો આ પ્રોસેસ કેન આઈ સ્ટીમ ઇટ શું હું તેને ગરમ કરી શકું સ્ટીમ કરી શકું શોઈંગ ઓલ્ટરનેટિવ ના અંદર ઓપ્શન આવે ઓર આઈધર ઓર આ એના કીવર્ડ્સ છે જો ક્યાં છે મળી જાય છે હા તમે સ્ટીમ પણ કરી શકો અને રોસ્ટ પણ કરી શકો આઈધર ઓર તમે ખાલી કીવર્ડ્સ યાદ રાખશો મિત્રો તો બિલકુલ આસાન થઈ જશે તમારા માટે આ ટોપિક 6 નંબર છે
describing and locating time. When will your papa return ક્યારે આવશે? Appointment, wait for anyone, he will always come late, મોડા આવશે, હંમેશા મોડા આવે છે. પણ વાત શું છે? સમય દર્શાવો. આ રહ્યો કે ભાઈ ક્યારે આવશે? તો 6 વાગે આવશે. અહીં 6 વાગ્યા સમય છે તમારી પાસે. રિક્વેસ્ટ, હવે રિક્વેસ્ટ જનરલી પ્લીઝ થી થાય, કાઇન્ડલી થી પણ રિક્વેસ્ટ થાય, વુડ યુ પ્લીઝ હેલ્પ મી થી થતું પ્રશ્નાર્થ વાક્ય પણ રિક્વેસ્ટ દર્શાવે છે. મળી ગયું. બીજું કઈ વિચાર થતો જ નથી. હવે જોઈ લઈએ, વુડ યુ ગાઈડ મી ઇન ધીસ મેટર, શું તમે આ મેટરમાં મને ગાઈડ કરશો, હેલ્પ કરશો? ગાઈડ એટલે હેલ્પ કરવું. વાય નોટ, કેમ નહીં કરું? હવે જવાબ મળી ગયો, સેટ થઈ ગયો તમારો જવાબ. એથનું સેન્ટેન્સ છે, એટ વોટ ટાઈમ ડીડ યુ સી હિમ? કેટલા વાગે તમે એની મુલાકાત લો છો, તમે એને મળો છો, જુઓ છો? સ્પેસિફાઈંગ ટાઈમ, સમય. મને યાદ નથી, આ તો કે જવાબ છે. ડાર્કર ધેન બિફોર, નહીં. જો સમય ક્યાં છે? ડીડ એટલે ભૂતકાળ. તમે કેટલા વાગે જોયેલો? 6 વાગે સવારે. આ સમય આપી દીધો છે. નાઇસ સિટીઝ, હેલો, હાઉ આર યુ, કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ, હેપી બર્થડે, હેપી ન્યુ યર, હેવ અ ગુડ ટાઈમ. આ બધા કોંગ્રેચ્યુલેશન્સ, બધા નાઇસિટીઝ છે. લુક બેટા, હિયર ઇઝ અ નાઇસ બાઇસિકલ, થેન્ક યુ બાબા. નાઇસિટીઝ. ટેન્થ નંબર, કિશન કહે છે આર યુ હેપી? નીલમ કહે છે યસ. હવે એ હેપી છે, યસ, હા, પણ એનું કારણ પણ બતાવવાનું છે. તો આઈ એમ વેરી હેપી, એ તો કારણ નથી. હેપી છે કે નહીં એ જ કીધું છે. વાવ, ઇટ ઇઝ સ્ટર્નિંગ. ઓકે, આઈધર ઓર એ કારણ નથી દર્શાવતું, એ ઓલ્ટરનેટિવ દર્શાવે છે. કારણ ક્યાં છે? કારણ કે જો રીઝન ની અંદર કીવર્ડ છે બીકોઝ, એઝ, સિન્સ. આવી ગયું. કારણ કે મને સરસ ગિફ્ટ મળી હતી. એઝ. પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળ. બસ ભૂતકાળ હોવું જોઈએ વાક્ય. કે એને ભૂતકાળ નથી દર્શાવતું. ઇઝ એ ભૂતકાળની વર્તમાન કાળ છે. હવે જુઓ, આ પણ ઇઝ પ્લેડ વર્તમાન કાળ છે. ભૂતકાળ ક્યાં રહ્યું? બસ આ જ હશે કે ભાઈ ઇંગ્લેન્ડ ડિફીટેડ ઇન્ડિયા એન્ડ વોન ધ વર્લ્ડ કપ. ઇંગ્લેન્ડ ઇન્ડિયાને હરાવ્યું અને વર્લ્ડ કપ જીતી ગઈ. આ રહ્યું ભૂતકાળ. એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે સક્ષમતા, કામ કરી શકવાની આવડત, જે કેન અને ભૂતકાળ અર્થ હોય તો કુળથી આવે. ક્યાં છે? મળી જ જાય. જો એબિલિટી કેન કે કુળથી આવે, પોસિબિલિટી મે અથવા તો માઇટ થી આવે, ત્યારબાદ એડવાઇસ શુડ કે હેડ બેટર થી આવે. I can operate any modern system and software.
તમારે પછી અનુવાદની જરૂર નથી પડવાની. ઓપ્શન એક કરતાં વધારે લાગતા હોય તો જ અનુવાદ માટે વિચારો. ઇન્ક્વાયરી એઝ અ નેચર એટલે આ પ્રશ્નાર્થ વાક્ય હશે, શ્યોર છે. અને પ્રશ્નાર્થ વાક્ય જનરલી WH પ્રશ્ન હોય. તેઓ કયો પ્રશ્ન કર્યો હોય? હવે જો અહીંયા તો WH કે નથી તો સમજો કે ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. હા હું જાણું છું પણ બહુ ઓછું. તો સવાલ શું હશે? હું જાણું છું, શું તમે જાણો છો? આવો સવાલ હશે. એક આ હોઈ શકે, જો શું તમે નલિન પંડિત વિશે કંઈ જાણો છો? આ જવાબ હોઈ શકે. Seeking choice. ચોઈસ ની વાત છે. ચોઈસ બે બાબત આવે. એક ઓલ્ટરનેટિવ. સિકિંગ ચોઈસનો મતલબ શું થઈ શકે ખબર છે? તમારી પસંદગી. હવે જો વિલ યુ ગીવ મી એન ઇન્ટરેસ્ટિંગ નોવેલ? શું તમે મને તમારી ઇન્ટરેસ્ટિંગ નોવેલ આપશો? હવે ઓલ્ટરનેટિવ એટલે વિકલ્પ આપવાના છે. ચોઈસ એટલે વિકલ્પ. વુડ યુ લાઈક ટુ રીડ વિંગ્સ ઓફ ફાયર? એક, શું તમને વિંગ્સ ઓફ ફાયર વાંચવી ગમશે? આઈ લાઈક સોશિયલ નોવેલ્સ. મને સોશિયલ નોવેલ્સ વધારે પસંદ છે. વિલ યુ રજિસ્ટર માય મેમ્બરશિપ? શું તમે મારી મેમ્બરશિપ રજિસ્ટર કરશો? અને આઈ હેવ નો ચોઈસ. મારી કોઈ ચોઈસ નથી. હવે આમ જોવા જાઓ તો વિલ યુ ગીવ મી એન ઇન્ટરેસ્ટિંગ નોવેલ? શું તમે મને ઇન્ટરેસ્ટિંગ નોવેલ આપશો? હવે લાઇબ્રેરિયન શું કહે? લાઇબ્રેરિયન પોતાની પસંદગી થોડી, એને તેવું કીધું આપશો. એટલે લાઇબ્રેરિયને પૂછ્યું કે શું તમને, હું આપું ખરો કે હું તમને બુક આપું વાંચવા માટે, પણ શું તમને અબ્દુલ કલામ દ્વારા લખાયેલી વિંગ્સ ઓફ ફાયર વાંચવી ગમશે? આ ચોઈસ આપી. હા એ કહેશે ગમશે તો આપવાની થશે. એટલે વિકલ્પ તમને અહીં આપ્યો છે કે આ ગમશે, ચાલશે, એ વિકલ્પ આપ્યો છે એટલે થયું વિંગ્સ ઓફ ફાયર ગમશે. એટલે આમ જોવા જાવ તો સાહેબ આ વુડથી શરૂ થયેલો પ્રશ્ન ક્યાંક ઇન્ક્વાયરી નેચરના થઈ, પોસિબલ છે એ પણ થઈ, પણ આના સાપેક્ષમાં આ જવાબ યોગ્ય છે. મેનેજર કહે છે વેર ડીડ યુ કીપ માય પ્રોજેક્ટ રિપોર્ટ? તમે મારો પ્રોજેક્ટ રિપોર્ટ ક્યાં મૂક્યો? લોકેશન એટલે સ્થળ બતાવવાનું છે. તો ક્યાં છે પ્રોજેક્ટ રિપોર્ટ? જા અને શોધો. આ તો કે જવાબ છે યાર. બે પ્રોજેક્ટ રિપોર્ટ ઇટ ઇઝ ઇન ધ સ્ટીલ કપબોર્ડ. કપબોર્ડમાં છે પ્રોજેક્ટ રિપોર્ટ. નેક્સ્ટ 16. વેર ઇઝ યોર રૂલર? તમારી સ્ટીલની કે પ્લાસ્ટિકની રૂલર ક્યાં છે? બિલીફ એટલે માન્યતા. આશા. મને લાગે છે કે સ્કૂલે રહી ગઈ. હું માનું છું કે, એટલે થિંક, હોપ, believe, I think. મને લાગે છે કે સ્કૂલના બેન્ચ ઉપર રહી ગઈ. યસ. રિપોર્ટિંગ એટલે કે આમ તો રિપોર્ટિંગ ઇવેન્ટ આવે, અને રિપોર્ટિંગ ઇવેન્ટ આવે એટલે એ થાય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. પણ પિન્ટુ, તને સાયન્સ ગમે છે? વોટ આર નાઇસ ક્વેશ્ચન. આ કેવો સરસ પ્રશ્ન છે. આજે આપ થોડી આપ. ઓ હવે આશ્ચર્ય કરવાની વાત થઈ. એક વી હેવ મેની ઇન્વેન્શન્સ ડ્યુ ટુ સાયન્સ. વિજ્ઞાનના કારણે આપણી પાસે ઘણી બધી શોધખોળો છે.
અને યસ, હા, આઈ થિંક ઇટ ઇઝ વેરી નેસેસરી. મને લાગે છે ખૂબ નેસેસરી છે, અને મને લાગે છે કે આ જ પરફેક્ટ છે. હા, મને ગમે છે કારણ કે ખૂબ નેસેસરી છે. યોર શૂઝ આર ડર્ટી. એ તારા શૂઝ તો જો કેટલા ગંદા છે. ઇન્ક્વાયરી વિથ ક્યુરિયોસિટી, આતુરતા. તમે પ્રશ્ન કરો, ક્યાં હતો તું, ક્યાં ગયો? આતુરતા વાળા પ્રશ્નો થયા. તો ઇન્ક્વાયરી એટલે પ્રશ્ન, એટલે 1, 2 અને 3 આરો. મે આઈ કમ ઇન. હવે તારા બૂટ ગંદા છે તો તું એમ કહીશ મે આઈ કમ ઇન? પ્રશ્ન તો મારે જ કરવાનો છે. વાય આર યુ આસ્કિંગ અબાઉટ એન્ડ વોટ હેવ યુ બીન ડુઈંગ. તે અત્યાર સુધી શું કર્યું? કેમ બૂટ ગંદા છે તારા? તો આ જવાબ પરફેક્ટ. મેકિંગ રિક્વેસ્ટ એટલે વિનંતી. આઈ હેવ લોસ્ટ માય પેન્સિલ. મેં મારી પેન્સિલ ગુમાવી દીધી છે. હવે એક ભૂલ છે. આ જ વાક્ય કન્ટિન્યુ રાખવાનું છે. મેં પેન્સિલ ખોઈ દીધી છે. વિલ યુ ગીવ મી ઇફ યુ હેવ સ્પેર વન. જો એક હોય વધારાની તો મને આપશો. યસ, આ રિક્વેસ્ટ કરી. સાઈ વાળો કહેશે યસ, અને એમ કહીએ એક પેન આપને, મજે એક પેન્સિલ આપને. પેલો હોય ને 10 તો એને આપે. શાંતિથી વાત કર, એવું જ કહેશે આપણને. મે આઈ ગો ટુ ડ્રિંક વોટર સર. આઈ એમ થર્સ્ટી. મને તરસ લાગી છે, હું તરસી છું, હું જાઉં. હવે પરમિશન આપે છે. હા, જા. આથી પરમિશન દો. આ પ્રશ્ન થોડી કરવાનો છે. હવે બેમાંથી કયું? કીપ પેશન્સ ટીલ ઇટ ઇઝ રિસેસ. રિસેસ પડે ત્યાં સુધી ધીરજ રાખ, અને તું જઈ શકે પરંતુ 5 મિનિટમાં આવી જશે. હા, પરમિશન, જા, પરંતુ 5 મિનિટમાં પાછી આવ. શી. લુક એટ ધોઝ ટ્વિન્સ. જય અને જોયને જુઓ. કમ્પેર કરવાની છે. ડિગ્રી એટલે વાક્ય નો અધર થી બને, સો એસ થી બને, એસ થી બને, ER ધેન આવે. આ બધી પોસિબિલિટી છે. બટ નહીં, આ નહીં. હવે ER ધેન, ક્લેવર ધેન. જય જોય કરતા વધારે ક્લેવર છે એવો મતલબ થાય. Why do you come to school after the prayer daily? પ્રેયર પછી તું સ્કૂલે કેમ આવે છે? કોન્ટ્રાસ્ટ. તું હંમેશા લેટ થઈ જાય છે. સ્કૂલમાં તમારા આ પ્રશ્નો વારંવાર શિક્ષક કરતા હશે. રોજ મોડું થાય ત્યારે શું ઉદાટ્યું છે? પ્રેયર પછી તું આવે છે. કોન્ટ્રાસ્ટ. તમારા જાતે જ વિચારો, તમે જવાબ શું આપવાના? સાહેબ, વહેલો તો ઉઠું છું પરંતુ લેટ થઈ જવાય છે. મેં દેર કરતા નહીં, દેર હો જાતી હૈ. આવા પોસિબલ જવાબ હોય. એટલે કોન્ટ્રાસ્ટમાં આવવાનું છે બટ. હું ઝડપથી ચાલું છું પરંતુ સમયસર સ્કૂલે પહોંચી શકતો નથી. Describing frequency. Frequency એટલે always, often, never, regularly,
generally, sometimes, ever. Generally આ પ્રકારના શબ્દો usually, બે વખત, thrice, ત્રણ વખત. Does the postman શું રોજ આવે છે? શું રોજ આવે છે? હા, તે હંમેશા આવે છે. હા, તે હંમેશા આવે છે. Always. અને બહુ અગત્યની વાત છે, ટાઈમ બે પ્રકારના આવશે, એક સ્પેસિફાઈંગ ટાઈમ અને એક ડ્યુરેશન ઓફ ટાઈમ. સ્પેસિફાઈંગ એટલે ચોક્કસ સમયની વાત હશે અને ડ્યુરેશન એટલે અચોક્કસ સમયની વાત હશે. અહીંયા હોઈ શકે બિફોર 2 days, 3 days, 3 months, 5 days, sometime, ગમે તે. પણ અહીંયા ચોક્કસ હોય, કોઈ તારીખ જ હોય, કોઈ મહિનાનું નામ જ હોય, કોઈ ચોક્કસ સાલ આપી હોય, જેમ કે કેટલા સમય it will take to reach the station. ગાડી સ્ટેશનમાં આવવા માટે કેટલો સમય લેશે? હવે 10 મિનિટ. એવું નથી કીધું કે થોડોક સમય લેશે, બહુ જ થોડોક સમય લેશે, આવું કે વાત જ નથી. 10 મિનિટ એક્ઝેક્ટ. અને ટીચર કંઈક પૂછે છે, I have been on leave for 2 days, 2 weeks. 2 અઠવાડિયાથી બીમાર છું. કેટલા સમયથી બીમાર છે? 2 અઠવાડિયાથી. તો જુઓ, હવે સ્પેસિફાઈમાં સિન્સ વેન આવે. જો પ્રશ્ન કર્યો હોય તો, અને અહીં હાઉ લોંગ. સિન્સ વેન એ ચોક્કસ સમયથી જાય તો એને જવાબમાં શું આપવાનું? બરાબર, ફોર 2 weeks ના આપે, ચોક્કસ તારીખ આપવી પડે કે ભાઈ સિન્સ 15 સપ્ટેમ્બર. આ ચોક્કસ જવાબ આપવો પડે જો સિન્સ વેનથી પૂછીએ તો. અને હાઉ લોંગથી આવો જ જવાબ આવે કે ભાઈ ફોર 2 weeks, 2 અઠવાડિયાથી, 4 દિવસથી, 3 મહિનાથી. એટલે આ જવાબ છે. પણ જો તમને સિન્સ આપી હોત તો તમારો જવાબ આવે સિન્સ વેન. એટલે આપણો જવાબ આવશે હાઉ લોંગ. કેમ? અચોક્કસ સમય છે, ફોર છે. સિન્સ આપી હોત તો સિન્સ વેન. તો મિત્રો આ હતા WH ક્વેશ્ચન્સ. હજી પણ બીજા WH ક્વેશ્ચન્સ ઘણા તમે જાતે કલેક્ટ કરો, ફાઇન્ડ આઉટ કરો, પ્રશ્ન બેંકમાંથી, કોઈ વર્કશીટમાંથી, કોઈ મટીરિયલમાંથી, અને બને એટલા બધા જ પ્રકારના WH ક્વેશ્ચન્સને સોલ્વ કરો. ઓકે, વધુ પ્રયત્ન કરવાથી વધુ સફળતા મળે. try and at last you will be success. Namaste.